શ્રી અરણ્યકાંડ સર્ગ 53। આકાશ માર્ગે જતા પણ સીતા રામ અને લક્ષ્મણને બૂમો પાડતા જતા હતા અને તેઓ ક્યાંય દેખાય છે કે કેમ તે જોવા નીચું જોયા કરતા હતા। તેમને રામના દર્શન ક્યાંય થયા નહીં એટલે રાવણનો ભય તેમને સતાવવા લાગ્યો। હવે આવડા મોટા આકાશમાં બીજું કાંઈ ન હતું। ભયાનક સ્વરૂપવાળો રાવણ તેમને ઉચકીને લઈ જઈ રહ્યો હતો। હવે તો રડી રડીને તેમના નેત્રો પણ થાકી ગયા હતા, તેમના આંસુ ખૂટી પડ્યા હતા। તેમણે રાવણને કહેવા માંડ્યું કે હે નીચ રાક્ષસ, શું તું આવા નીચ અને હલકા કાર્ય કરતા ડરતો નથી? આશ્રમમાં હું એકલી હતી ત્યારે ચોરની માફક મને ઉચકીને ચાલ્યો જાય છે, તેથી લજવાતો નથી? તે જ માયાવી કપટી મૃગનું રૂપ ધર્યું હશે અને મારા પતિને આશ્રમમાંથી દૂર લઈ ગયો હશે। હે અધમ, મારું રક્ષણ કરવા આવેલ જટાયુ પક્ષીનો તે વધ કરી નાખ્યો। તું પોતાને મહાપરાક્રમી જણાવે છે, પણ તારું આવું ચોર જેવું કપટી કામ જોઈને લોકો તારી નિંદા કરશે। તે પરસ્ત્રીનું હરણ કરીને તારા આખા કુળને લજવ્યું છે। ધિક્કાર છે, તને ચોરી કરીને ભાગતા ચોરની જેમ તું ઝડપથી દોડી રહ્યો છે। જરાય શરમ છે તને? તારામાં બહાદુરી હોય તો થોડી વાર ઊભો રહે, મારા પતિને મારી પાસે પહોંચી જવા દે। બંને ભાઈઓની નજરે પડી ગયા પછી તારા લાખો રાક્ષસોનું સૈન્ય લઈને આવીશ ને તો પણ જીવતો તું નહીં જઈ શકે। અગર તું સુખેથી રહેવા માંગતો હોય તો મને છોડી મૂક। હે નીચ રાવણ, મારા પતિથી વિખૂટી પડેલી હું લાંબુ જીવી શકીશ નહીં। અગર તું મારું કલ્યાણ ઈચ્છતો હોય તો મને છોડી દે। મને લાગે છે કે તારું મોત જ તને આવું નીચતાભર્યું કામ કરાવી રહ્યું છે। મરણ પથારીએ પડેલા માણસને ઔષધ ગમતું નથી તેમ તને સાચી સલાહ ગમતી નથી। પોતાના અપરાધીને પૃથ્વીના પેટાળમાંથી શોધીને પણ મારા પતિ શિક્ષા જરૂર કરશે। જેણે પલવારમાં 14,000 રાક્ષસો તથા ખરદૂષણને હણી નાખ્યા છે એને તને હણતા ઝાઝી વાર નહીં લાગે। આમ આવેશભર્યા વચનો કહીને સીતા ફરી રડવા લાગ્યા। રાવણના હાથમાંથી છૂટવા મથામણ કરી રહેલા સીતાને જોરથી પકડીને રાવણ ઝડપથી આકાશમાં ઉડવા લાગ્યો।